વડોદરા તાલુકાના રાયપુરામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતું નકલી ડોક્ટર ઝડપાયો, 87 હજારનો મુદ્દામાલ જપ્ત. ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે વડોદરા ગ્રામ્ય પોલીસની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે. વડોદરા તાલુકાના રાયપુરા ગામમાંથી ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા એક શખ્સને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એલોપેથી દવાઓ સહિત કુલ રૂ. 87,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વોઇસ ઓવર. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા માનવ જીવનને જોખમમાં મૂકીને ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતા લોકો સામે ઓપરેશન પરાક્રમ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઓને બાતમી મળી હતી કે રાયપુરા ગામમાં અસીમ બિમલ સંખારી નામનો શખ્સ કોઈ સક્ષમ ડિગ્રી કે લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે ઓની ટીમે રાયપુરા ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અસીમ બિમલ સંખારી પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીના કબજામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, બોટલો, બ્લડ પ્રેશર માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 87,071.66 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે આરોપી અસીમ બિમલ સંખારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.